કચ્છ જિલ્લા પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરીની કલગીમાં વધુ એક નવું સોપાન ઉમેરાયું છે, જેમાં દૂધ સંઘના ચંદ્રણી સ્થિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ ખાતે બે નવી પ્રોડક્ટ અમૂલ કેસર પિસ્તા ફ્લેવર અને રાજભોગ ફ્લેવર મટકા કુલ્ફી આઈસ્ક્રીમનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું। કચ્છ જિલ્લાના પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરીની કલગીમાં વધુ એક નવું સોપાન ઉમેરાયું છે, જેમાં દૂધ સંઘના ચાંદ્રડી સ્થિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગના પ્લાન્ટ ખાતે બે નવી પ્રોડક્ટ અમૂલ કેસર પિસ્તા ફ્લેવર અને રાજભોગ ફ્લેવર મટકા કુલ્ફી આઈસ્ક્રીમનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે, જેનું લોન્ચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું। ત્યારે આ પ્રોડક્ટના લોન્ચિંગ બાબતે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે વલમજી હુંબલ, ચેરમેન સરહદ ડેરી કચ્છ, વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત, લગભગ સરહદ ડેરી મારફત અમૂલની નવી બ્રાન્ડ દર મહિને એકાદી વખત લોન્ચ થતી હોય, પણ આ વખતે વિશિષ્ટતા એ છે કે જન્માષ્ટમીની અમૂલ તરફથી સમગ્ર પ્રજાને ભેટ આપવા માટે શાહી અમૂલ કુલ્ફી અને સિરામિક પોટ જે આવે છે એમાં એની લોન્ચ કરી છે અને એની બે જાતો અત્યારે લોન્ચ કરી છે, રાજભોગ છે અને કેસર પિસ્તા છે। એની એમઆરપી ₹70 છે। સમગ્ર ભારતમાં અમૂલ બ્રાન્ડની આ પ્રથમ વેરાયટી છે અને અમૂલે એના માટે સરહદ ડેરીને પસંદ કરી છે। એટલે સરહદ ડેરીએ આજની તારીખે આ બંને શાહી કુલ્ફી, રાજભોગ અને કેસર પિસ્તા અહીંથી લોન્ચ કરવામાં આવી છે અને આવતીકાલથી સમગ્ર દેશમાં, દિલ્હી, મુંબઈ, કલકત્તા, સમગ્ર દેશમાં આવતીકાલથી આ શાહી કુલ્ફી મળતી થઈ જશે। અમૂલની બ્રાન્ડ પણ સમગ્ર ઇન્ડિયામાં લગભગ 350ની આસપાસ પ્રોડક્ટ બનાવતી હશે, પણ આ પ્રોડક્ટ એમાં નવી છે અને એ પ્રોડક્ટ સરહદ ડેરીએ બનાવી। તેના માટે સરહદ ડેરીના અધિકારીઓ, કર્મચારીઓ તમામને ખૂબ ખૂબ અભિનંદન છે। અને આ શાહી અમૂલ કુલ્ફી સિરામિક પોટમાં પ્રથમ વખત લોન્ચ થઈ રહી છે, એટલે મને આશા અને અપેક્ષા છે કે રાજભોગ અને કેસર પિસ્તા બંને આઈસ્ક્રીમો પબ્લિકમાં ખૂબ ગમતી થશે અને મટકા કુલ્ફી જેવી આઈટમ હોવાને કારણે જન્માષ્ટમીની યાદ પણ લોકોને રહેશે અને ખૂબ આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ સમગ્ર પ્રજા કિફાયત ભાવે મેળવે એવી અપેક્ષા અને સૌને અભિનંદન। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।